નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપીટીવી ગુજરાતી ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। યુએનએચઆરસી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આજરોજ સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી તથા શિક્ષણ અધિકારીને આવેદન આપવામાં આવ્યું। સરકારશ્રીના પરિપત્ર વિરુદ્ધ ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસ બંધ કરાવવામાં આવે। ગરીબ પરિવારના બાળકો ફી નથી ભરી શકતા તો હજારોના ટ્યુશન ક્યાંથી રાખી શકે? શિક્ષકો દ્વારા ટ્યુશન નહીં રાખવું તો સ્કૂલના પરિણામોનું વિપરીત અસર થશે એવી ધમકીઓ આપવામાં આવે છે। તો આપણી સમિતિ દ્વારા આવેદનપત્ર આપી જલ્દીથી આ અંગે પગલાં લેવામાં આવે। પ્રમુખ સંગીતાબેન મહેતા, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ, જિલ્લા મહામંત્રી હિરલબા, જિલ્લા કારોબારી પ્રસાદભાઈ તથા હિતેશભાઈ, શહેર પ્રમુખ યુસુફભાઈ, શહેર ઉપપ્રમુખ કેતનભાઈ, સભ્ય વિજયસિંહ તથા નયનભાઈ હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ કેપીટીવી ગુજરાતી ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મોટો ગુનો ન થાય। ટ્યુશન એક તો આખો દિવસ નહીં, પૈસા જેટલા લે, લાખ 1.5 લાખ પ્લસ ટ્યુશન કરાવે તો માતા પિતાની હાલત કેવી થાય છે? અત્યારે બધા હેરાન થઈ ગયા ને। સ્કૂલની ફી અમારે ફી વધારે લે ને, ફીની કમિટી એમને રેગ્યુલેશન કમિટી દર વર્ષે નક્કી કરીને આપે। એફઆરસી પ્રમાણે ક્યાં એફઆરસી પ્રમાણે કોઈ નથી લેતા, બોર્ડ નથી કોઈ પૂછવાય નથી તો વાલીએ રજૂઆત કરી જોઈએ ને કે એફઆરસી પ્રમાણે અમારી ફી નથી લેવામાં એ તો બધા મજબૂર થઈ જાય, એ તો હલવાયેલા વાલી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી સાહેબ। વાલી તો બિચારા ઓપ્શન છોડો જ નથી આ લોકો, બાકી મંડળી માનસો જેટલી સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે ને એના કરતા સરકારની અર્ધ ગ્રાન્ટેડ વધારે ચાલે છે અહીંયા। હા તો શુક્રવાર વાલીઓ પ્રાઇવેટ હા, માં ના, એ મોટી ભૂલ છે એ લોકોને, 100% અને ગ્રાન્ટેડ શાળાનું જે રિઝલ્ટ છે ને સરકારી કરતા સારું છે। દેખાદેખી થાય। એટલે શર્માએ છે DNT કેટલા કે માં ગ્રાન્ટેડ માં ભણે સંસ્થા હોય ને એના ટીચર કરી શકે વિનિયમની જોગવાઈ। કે ધારો કે લઘુમતી એટલે 30 લોકોની સંસ્થા હોય, જૈન લોકોની સંસ્થા હોય, તમારા માટે ગોતી લાય કરી શકે કોને એમને વિનિયમ લાગુ તમારા ટેબલ પર મૂકો ને એની સંસ્થા કરી છે। ટીચરો ગયા મહિના ટીચર કરી શકે, કરી શકે ગયા મહિના વાળા કરી ઓકે, આ ટોમ સર ની બધા કરી શકે। હા, એ કરી શકે। ઓકે, બીજા કોણ કોણ કરી શકે? સુન બીજે આપણી આરબીપી રહી જૈનોની સંસ્થા। ઓકે, તો સર એમાં તો કે આપણને ઇન્ટરેસ્ટ ના ના, આ તો તમને કહું કે જે એ લોકોનું કામ તો જૈન મુસ્લિમ સંસ્થા કોઈ, ધારો કે જૈનાબાદ છે તો એ ઇસ્લામની સંસ્થા છે તો એના ટીચરો કરી શકે, કારણ કે એમને બોર્ડના વિનિયમો લાગુ એટલે પડે। સંસ્થા માં આવી જોઈએ પછી નો દાખલા તરીકે શિક્ષક એ લઘુમતી ટ્રસ્ટની સંસ્થા હોવી જેની જોઈએ। નીચે કોઈ પણ શિક્ષક હોય કરી શકે, પછી એ ભલે હિન્દુ હોય, બ્રાહ્મણ હા, એ હોય, ગમે એનાથી કોઈ લેવા સમજી. નથી। એક ઈ નિયમ છે. જે લઘુમતી માટે થોડી છૂટછાટ છે। ઓકે, દાખલા તરીકે એસપી સ્કૂલ છે, એસપી ના ટીચર ના કરી શકે, કારણ કે લઘુમતી નથી।